વેરાવળથી દ્વારકાધીશ પગપાળા યાત્રાનો પ્રયાણ કરાવતા જીતુભાઈ મોહનભાઈ કુહાડા યાત્રિકો દ્વારા જીતુભાઈને ફૂલહાર તેમજ શાલ ઓઢાડી યાત્રિકોનો માંગલિક પ્રયાણ કરેલ છે અને વેરાવળ ખાતે તારીખ 23/6/2024 રોજ રાત્રે વેરાવળ સમસ્ત ખારવા સમાજના ભાઈઓ તેમજ બહેનો દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળથી દ્વારકાધીશના મંદિર સુધી પગપાળા યાત્રા કરી દ્વારકાધીશના દર્શને જતા 100 જેટલા ભાઈઓ બહેનો જઈ રહ્યા છે. તે પગપાળા યાત્રાનો પ્રયાણ કરાવતા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા પ્રસંગે વેરાવળ બોટ એસોસિએશનના પ્રમુખ બાલાભાઈ કોટિયા તેમજ ખારવા સમાજના મંત્રી નારણભાઈ તેમજ ખારવા સમાજના આગેવાન કિશનભાઈ તેમજ ચુનીલાલ તેમજ મોહનભાઈ તેમજ અર્જુનભાઈ ડોરિયા, જીતુભાઈ તેમજ રામજીભાઈ તેમજ માનબાઈબેન નાથીમા તેમજ મોટી સંખ્યામાં ખારવા સમાજના યાત્રિકો ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.